સુરતની એસઓજી અને કતારગામ પોલીસની ટીમે બાતમીના આધારે કતારગામ વિસ્તારમાં આધેડને હની ટ્રેપમાં ફસાવી બળાત્કારના ગંભીર ગુન્હાનો દાખલ કરવાની ધમકીઓ આપી 20 લાખની ખંડણી માંગનાર મશરૂ ગેંગના મશરૂ બંધુઓ સહિત એક મહિલાને ઝડપી પાડ્યા। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હાલમાં સુરત શહેરમાં હની ટ્રેપમાં આમ નાગરિકોને ફસાવી તેઓને પોલીસ કેસ તથા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી ખંડણી સ્વરૂપે લાખો રૂપિયાની ઉઘરાણી કરતી ટોળકી સક્રિય થયેલ હોય જેથી આવી ટોળકીનો ભોગ બનેલા નાગરિકોને પોલીસ સમક્ષ આવી ફરિયાદ કરવા અપીલ કરી હતી। આવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર એસઓજીને સૂચના આપી હતી। તે સૂચના અન્વયે એસઓજીની નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરોની સૂચના મુજબ એસઓજી અને કતારગામ પોલીસની ટીમે ગત 16 જુલાઈના રોજ કતારગામમાં હીરાના કારખાનામાં કામ કરતા એક આધેડને હની ટ્રેપમાં ફસાવી તેઓ પાસેથી 20 લાખની ખંડણીની માંગણી કરાઈ હોવાની માહિતી મળતા એસઓજી અને કતારગામ પોલીસની ટીમને સાથે મળી તપાસ હાથ ધરી આધેડને હની ટ્રેપમાં ફસાવી બળાત્કારના ગંભીર ગુનાઓ દાખલ કરવાની ધમકી આપી 20 લાખ માંગનાર મશરૂ ગેંગના મશરૂ બંધુઓ જેમાં અમિત ઉર્ફે ભરત મનસુખ મશરૂ ઠક્કર, સુમિત મનસુખ મશરૂ ઠક્કર અને મહિલા અસ્મિતા ઉર્ફે પૂજા બાલુ ભરવાડ પ્રજાપતિની દીકરી તથા ચીન હર્ષદ ઠક્કરની પત્નીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।